નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પ્રસિદ્ધ તીર્થધામ ચાંદોદના વિખ્યાત શ્રી રણછોડરાય મંદિરેથી જગતના નાથની શાહી સવારી બપોરના 4 વાગ્યે રાજમાર્ગો પર નીકળી હતી। સુંદર સજાવેલા રથમાં ભગવાન શ્રી રણછોડરાય ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી સાથે નગર યાત્રાએ નીકળ્યા હતા। જાણે વર્ષમાં એકવાર સ્વયં ભગવાન લાખોના સુખ દુઃખની ખબર પૂછવા ન આવતા હોય અને એ પણ વાજતે ગાજતે સૌની આગળ ઢોલ ત્રાસાના તાલ અને ડીજે ભક્તિ સંગીત સથવારે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલોની ધૂમ મચી હતી। આ સાથે જ રથની પાછળ ટ્રેક્ટરમાં મહિલા મંડળોની મહિલાઓ દ્વારા ભજન અને ધૂનની રમઝટ સાથે જ વિવિધ વેશભૂષામાં સજ્જ થઈ નાના નાના ભૂલકાઓ સહિત મોટેરાઓ ભક્તિના રંગે રંગાઈ નાચી કૂદી ભગવાનની યાત્રાને વધાવી રહ્યા હતા। રથયાત્રા પૌરાણિક રણછોડજી મંદિરેથી નીકળી સૌપ્રથમ દૂધાધારી મંદિરે પહોંચી ફરતો કાપિલેશ્વર મહાદેવ ખોડિયાર માતા મંદિરે થઈ પતિત પાવનની નર્મદાજીના દર્શન કરી ભગવાન સાયંકાળે 7 વાગ્યે નિજ મંદિરે પાછા ફરતા દિવ્ય આરતી બાદ ચાંદોદ સહિત પંથકના 2000 જેટલા ભાવિક ભક્તોએ ભંડારાની મહાપ્રસાદીનો લાભ લીધો હતો। આ ઉપરાંત ચાંદોદના પ્રસિદ્ધ શ્રી શેષનારાયણ મંદિર અને ત્રિકમજી મંદિર ખાતે પણ અનન્ય ઉત્સાહથી સેવકોએ મંદિરના પ્રાંગણમાં જ ભગવાનને નાના રથમાં ફેરવ્યા હતા। જૂના ઐતિહાસિક રથમાં પૌરાણિક પરંપરાને જાળવી રાખી રથયાત્રા નગરમાં નીકળતા ઉત્સવ ઘેલા ભાવિકોએ આખાઈ ચાંદોદ નગરનું વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું। ચાણોદના મુખ્ય માર્ગની અંદર શ્રી રણછોડરાય ભગવાનનું મંદિર બિરાજમાન છે, ભગવાન બિરાજમાન છે અને અહીંયા ગાડી ઘણા જ વર્ષોથી પારંપરિક રીતે અને વર્ષો પરંપરાનું અનુસાર અહીંયા ગાડી રથયાત્રાનું આયોજન અહીંયા ગાડી ભક્તો દ્વારા, મંડળ દ્વારા, મંદિર દ્વારા અહીંયા ગાડી કરવામાં આવે છે કે જેની અંદર વિશેષ અહીંયા ગાડી ભગવાનને અલગ અલગ પ્રકારના અહીંયા ગાડી વ્યંજનો ભગવાનને ધરાવવામાં આવે છે, વૈડા ધરાવવામાં આવે છે, ભગવાનને ભોગ ધરાવવામાં આવે છે અને બપોરના સમયમાં એટલે 3 વાગ્યાના સમયની આગળ ભગવાનની રથયાત્રા ભક્તો દ્વારા અહીંયા ગાડી હર્ષોલ્લાસ સાથે વેશભૂષાના સાથે અને અલગ અલગ પ્રકારના એવું કહેવાય છે કે વાદ્ય યંત્રો સાથે અહીંયા ગાડી બરાબર ત્રાસકો સાથે, નગારા સાથે, ડીજેના નાદની અંદર બધા જ અહીંયા ગાડી ભક્તો નાચી કૂચીને અહીંયા ગાડી આ રથયાત્રાનો ઉત્સવ વર્ષો પરંપરાગત મનાવવામાં અહીંયા ગાડી આવે છે અને આ વખતે પણ અહીંયા ગાડી એ જ ભક્તો દ્વારા અને મંદિર દ્વારા અહીંયા ગાડી વિશેષ અહીંયા ગાડી બધી વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે, વિશેષ અહીંયા ગાડી સજાવટ કરવામાં આવી છે અને અહીંયા ગાડી ગામના અલગ અલગ સ્થાનની અંદર અલગ અલગ જગ્યા પર ભગવાનનો રથ જશે, ત્યાં આગળ ભક્તો ભગવાનના દર્શન કરશે અને જય રણછોડ માખણ ચોરના નાદ સાથે તમામ ભક્તગણ અહીંયા ગાડી આ ઉત્સવનો લાભ લેશે અને સાંજના સમયમાં અહીંયા ગાડી 6:30-7ના સમયમાં અહીંયા ગાડી ભગવાનની પ્રસાદીનું પણ અહીંયા ગાડી ભવ્ય અહીંયા ગાડી આયોજન કરવામાં આવ્યું છે અને બધા જ ભક્તો અહીંયા ગાડી પ્રસાદ લઈ ધન્યતા અનુભવશે।